जय ठाकुरजी धनराज प्राकृतिक फार्म नारायणभाई वसरा गुजरात राजकोट उपलेटा। आज आप खेडू ने खेडू प्लस साइंटिस्ट ने આપણે મળવા ગયા છીએ। અવારનવાર આપણા ઘણા બધા વિડીયોમાં હોય આપણે રાજુભાઈ પટોડિયાની મુલાકાતે છે અને રાજુભાઈ પટોડિયા સરસ મજાના ઘણી બધી દવાની પ્રોડક્ટો બનાવેલી છે। તો આપણે ઔપચારિક એનો પરિચય લઈ અને પછી કઈ કઈ દવાની પ્રોડક્ટો બનાવે છે, શું શું કામ આવે છે, એ બધી જ વસ્તુ આપણે વિસ્તૃતથી જાણીએ। તો તમારો પરિચય આપો, તમારો મોબાઈલ નંબર આપજો। રાજુભાઈ પટોડિયા, ગામ બોરડી સમઢિયા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, પોષણ પ્રાકૃતિક ફાર્મ એન્ડ શનિરાજ કૃષિ ઉદ્યોગ। બરોબર। ફાર્મ ની અંદર કૃષિ ઉદ્યોગ આપણે એટલે કે ખેતી અને ધંધો બધો એક જ સાથે। કારણ કે હું મારા વિડીયોમાં પણ કહેતો હોય અને મીટિંગમાં પણ કહેતો હોય કે ભાઈ આપણી જમીન છે, જમીન નહીં આપણી ફેક્ટરી છે। તો ફેક્ટરી આપણે કરી અને સાબિત કરી દીધું। બરોબર। અને આની અંદર આપણે જે મારા ફાર્મની અંદર જે ઔષધિ વાવું છું એમાંથી જ આપણે ખેતી માટેની જ આપણે પ્રોડક્ટ તૈયાર કરી છે। બરોબર। એના માટેની આપણે મશીનરીથી માંડીને તમામ વસ્તુ, આપણે બોઇલરથી માંડીને તમામ વસ્તુ આપણે આપણી કોઠા હુજ પ્રમાણે આખું બધું ડેવલપ કર્યું। અને આપણે અત્યારે જુદી જુદી પ્રકારથી લઈ અને 5 પ્રકારના આપણે અર્ક બનાવી છીએ અને એક હવે ટૂંક સમયની અંદર આપણે લોન્ચ કરીશું પાવડર ફોર્મમાં। બરોબર। વનસ્પતિના જે આપણે પાન છે એમાંથી માઇક્રોમાં પાવડર કરી અને એ પાવડર આપણે એ ટાઈપનો ટ્રાયલ બેઝ ઉપર ચાલુ છે। 1 કિલો પાવડર 10 લીટર ગૌમૂત્ર ની અંદર કોઈ પણ ખેડૂત લઈ જાય। 10 લીટર ગૌમૂત્ર ની અંદર 1 કિલો પાવડર નાખે અને એના 4 ઉફાણા લઈ લે, પછી કોઈ પણ પાકમાં 200 થી 250 ml નો સ્પ્રે કરે એટલે તમામ કીટને ભગાડવાનું કામ કરે અને છોડને ન્યુટ્રિશન મળે, એટલે છોડનો ગ્રો થાય। હા, એ ટાઈપનો આખો અત્યારે પાવડર તૈયાર થાય છે। બરોબર છે। તો આ તમે જોઈ શકતા છો અત્યારે આ કંઈક છે, આ અજમાનું ભૂસું છે, ડાળી સાથેનો ભૂસો છે, ડાળી સાથે। પછી આ ઓલા આ ઝેર કોચલા છે। આ આપણે અહીંયા થઈ ગયા, અહીંયા નથી થતા આપણે? ના, આપણે અહીંયા નથી થતા અને ટ્રાય મારવી છે આપણે ઉગાડવાની। પછી આપણે ઇન્દ્રજવ છે, ઇન્દ્રજવ મેં વાવ્યા છે, એ થાય છે। અલગ અલગ વિસ્તાર પછી કાળા ધતુરા થાય છે, એ થાય છે। તુલસી ને એ બધું આપણે અહીંયા જ વાવી છે। પછી બાકી તો ઓલી બાજુ સાઈડમાં છે આપણે જો આ તેલ હોય બધા દવા અત્યારે આપણે કેટલા આની અંદર આપણે તમાકુ છે, તમાકુ। હા, બરોબર। પછી આમાં લીંબોળી છે। હવે આ લીંબોળીને ગૌમૂત્ર નાખી અને મિક્સરમાં પીલે ને એટલે જ્યારે આપણે એગ્રોમાંથી નીમ ઓઇલ લઈ આવીશું ને એ ટાઈપનું જ આખું કમ્પ્લીટ થઈ જાય છે। હા, બરોબર। હવે આપણે દવા કેટલા પ્રકારની દવા બનાવી છે? આપણે અત્યારે 5 પ્રકારની બનાવી છે। 5 પ્રકારની બનાવી। એક પોષણ અસ્ત્ર બનાવી છે। એ શેમાં કામ આવે? પોષણ અસ્ત્ર પ્રોડક્ટ એવી છે કે પોષણ અસ્ત્ર દૂધ ને ગોળ નો સ્પ્રે કરે એટલે વાયરસ સામે રક્ષણ આપે અને ફ્લાવરિંગ સારું લગાડે। બરોબર। બીજી આપણે કુચલા અર્ક છે, એ શેમાં કામ આવે? ઈ છોડ કડવો કરી દે છે। 15 દિવસ છોડ જ કડવો રહે। એ શાકભાજીમાં ઉતરતું હોય શાકભાજી એમાં નથી આપણે વપરાવતા, ભીંડા ઉપર સ્પ્રે કરી દીધું હોય અને 8 કે 10મા દિવસે આપણે એનું શાક બનાવે તો કડવું થાય, કડવું લાગે। તો એનો આપણે વધુ અત્યારે ઉપયોગ થાય છે। અત્યારે હાલમાં તુવેર છે, તુવેરમાં રોજડા નથી આવતા, મગફળીમાં મૂંડો નથી આવતો, પછી નેમેટોડ નથી લાગતો અને કૃમિ નથી લાગતી। જમીનમાં જો પીએચમાં આપે તો કૃમિ, નેમેટોડ, મૂંડો અને પીએચમાં આપ્યા પછી છોડ કડવો થઈ જાય। બરોબર છે। ઉપરથી સ્પ્રે કરવાથી ને છોડ કડવો થાય છે, એટલે 2 in 1 પોષણ અસ્ત્ર એમ છે। જમીનમાં તમે આપો એટલે એને મૂળ ને પોષક તત્વો બધા પૂરા પાડે। પછી આપણે એક છે અમૃત। એ શું કામ આવે? અમૃત ફક્ત આપણે પીએચમાં આપવા માટે, મૂળનો વિકાસ થાય, જમીનમાં પાવાની ખાલી। એ આપણે આંકડો છે અને નફટીઓ ને એવા બધા વનસ્પતિ, જે અમુક વનસ્પતિ એવા આપણે સિલેક્ટ કર્યા છે જે પાણીમાં જ થાય છે, પાણીમાં થાય છે। એટલે એ વનસ્પતિનો ઉપયોગ કરી અને એમાંથી આપણે આખું કમ્પ્લીટ કર્યું છે। એક છે આપણે ડીટેન। ડીટેન છે એ આપણે એવી વનસ્પતિ સિલેક્ટ કરી છે કે ટૂંક સમયની અંદર ગ્રો કરતી હોય એવી વનસ્પતિમાંથી અર્ક બનાવ્યો છે। એનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ થાય।
જમીનમાં પાવાની છાંટવાની. ના ઉપરથી સ્પ્રે કરવા માટે. હા, બરોબર છે. અને એક આપણે નીમ અર્ક, હા નીમ ઓઇલ તો બધા આવે જ છે, પણ આપણે નીમ અર્ક બનાવ્યો છે, એમાં આપણે ઔષધિ નાખી છે. બરોબર છે. ઔષધિ એવી કે તમે ચાખો એટલે તમને એમ થાય કે આપણે ભજીયા સાથે ચટણી ખાઈ છે. બરાબર. એ ટાઈપના આપણે અર્ક બનાવ્યા છે. એટલે આ 5 પ્રકારના થઈ ગયા. એક પાવડર ફોર્મમાં ગયા વર્ષે આપણે રિઝલ્ટ લઈ લીધા હતા, અને આ વર્ષે અત્યારે પાછું હજી એમાં થોડું કોમ્બિનેશન ચાલુ છે, પ્રોસેસ ચાલુ છે. પ્રોસેસ ચાલુ છે. બરોબર. એટલે આ રીતના 6ઠી પ્રોડક્ટ ટૂંક સમયમાં લોન્ચ થાય. અને હવે ટૂંકમાં આપણે જગ્યા પણ બદલવાની છે. થોડીક જગ્યા નાની પડે એટલે મોટી જગ્યા, અને એ બધું આપણે દિવાળી પછી છઠ્ઠી પ્રોડક્ટ છે એ શેની છે અને કેના ઉપર એ છે? 6ઠી પ્રોડક્ટ ઈ છે પાવડર ફોર્મ. મેં કીધું એમ કે 1 કિલોનું પેકિંગ આવી છે. હા 10 લીટર ગૌમૂત્ર ની અંદર એને 24 થી 48 કલાક પલળવા દેવાના, પછી 4 ઉફાણા લઈ લેવાના, ગરમ કરવાના, પછી એને ગાળી અને સ્ટોરેજ કરીને મૂકી ખેડૂત પોતે બનાવે. ખેડૂત પોતે બનાવી. એને બનાવતા કરવો છે. હા. એને આપણે આપણે વેપાર કરવો એવું નથી, પણ એને બનાવતા કરવો છે. અને આપણે તો હરેક જગ્યાએ મીટિંગમાં કહી છીએ કે ભાઈ તમે જાતે બનાવો. જાતે બનાવો. પણ આ એક આપણે એટલા માટે આ ડેવલપ કરવી પડી છે કે જેને ધંધો છે, બિઝનેસ કરે છે, અને એને ખબર પડી ગઈ છે કે આપણે આપણી જમીન બચાવવી છે, તો એના માટે આપણે આ એક પ્રોડક્ટ આપણે તૈયાર કરવી પડી. બરોબર છે. કે એને એના ભાગ્યને બનાવવાનું કહેતા નહોતા બનાવતા, તો આપણે બોટલ એક બનાવીને તૈયાર કરીને આપી, હા. તો ઈ અત્યારે ઉપયોગ કરે છે, તો એ પણ ખુશ છે, એના ભાગ્ય ખુશ છે, આવોને મહેનત અને આપણી ધરતી માતા ઉપર જે રેડાતું બંધ થયું છે. થયું. ખૂબ સરસ, ખૂબ સરસ. આ રીતનો આપણે રાજુભાઈનો પરિચય લીધો, અને ખૂબ સરસ મજાની પ્રાકૃતિક ખેતીમાં સહાયક રૂપ બને એવી ઓર્ગેનિક દવા બનાવે છે. એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટે ખૂબ ઉપયોગ આવે. એટલે જે કોઈ ભાઈને લેવું હોય તો રાજુભાઈનો સંપર્ક કરજો. રાજુભાઈ, તમારા મોબાઈલ નંબર પાછા આપી દો. એક ખાસ કહી દો કે આપણે પ્રોડક્ટ એવી બનાવી છે, તમે બોલ્યા કે ઓર્ગેનિક, તો ઓર્ગેનિક વાળા છે એ કોઈ ચાખવાનું નથી કહેતા. હા. હું એમ કહું છું કે મારી પ્રોડક્ટ રહી તમારે બોટલમાં આંગળી ઘોકાવીને ચાખી લેવાની, હા. પછી જ ખેતરમાં ઉપયોગ કરવો. હા. આ અમારી મોટી લેબોરેટરી છે. અમે ખેડૂતોને ખુદ લેબોરેટરી કરવાનું કહી દઈએ કે તમારે ચાખી લેવાની. હા. નુકસાન કોઈ જાતનું કઈ થાય નહીં. અમુક પ્રોડક્ટમાં ખાલી એસિડિટી થાય, હા. બીજું કઈ થાય કાંઈ ન નહીં. થાય. અને મારા મોબાઈલ નંબર છે 98 249 407. હા, અને જે કોઈ ભાઈને સંપર્ક કરવો હોય રાજુભાઈનો સંપર્ક કરજો, જેથી કરીને તમને રાજુભાઈ પાસે ડિટેલમાં બધી માહિતી મળી શકે. જય ગૌ માતા. હા,